વડોદરાથી સમાચાર મળ્યા છે કે ઉર્જા ક્ષેત્રે એક દિશાસૂચક પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ થઈ ગયો છે। વાઘોડિયાના ગોરજમાં સ્થિત મુનિ સેવા આશ્રમમાં ભારતમાં વિકસિત ટેકનોલોજીથી દુનિયાની સૌથી મોટી સોલર ડિશ સ્થાપિત કરવામાં આવી છે। આ 7 માળ જેટલી ઊંચી ડિશ સૂર્યકિરણોને એકઠા કરીને 1700 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉત્પન્ન કરે છે, જેના દ્વારા દરરોજ 2000 લોકો માટે રસોઈ તૈયાર કરવામાં આવશે। ડીશે સૂર્યની દિશા અનુસાર પોતાની ગતિ ઓટોમેટિક ફેરફાર કરે છે અને 350 અરીસા સૂર્યકિરણોને કેબલ કરીને તાપમાન ઉત્પન્ન કરે છે। પહેલાથી લાકડા વપરાશ હદથી વધુ થતા હતા, જ્યાં દરરોજ 1 ટનથી વધુ લાકડાનું સેવન થતું હતું, પરંતુ હવે લાકડા, ગેસ અને વીજળીનો ખર્ચ લગભગ શૂન્ય થઈ જશે। આ સોલર ડીશનો ઉપયોગ માત્ર રસોઈ માટે જ નહીં, પણ સ્ટેરિલાઇઝેશન, લોન્ડ્રી અને ગરમ પાણી જેવી અન્ય જરૂરિયાતો માટે પણ થશે। 200 ટન ક્ષમતાના એસી પ્લાન્ટને ચલાવવાના પ્રયોગમાં પણ સફળતા મળી છે। વડોદરામાં સ્થાપિત આ ઝુકાનુશીલ સોલર ડિશ ભારત માટે પર્યાવરણ મૈત્રી ઉર્જા મોડલ સાબિત થઈ રહી છે અને આ જે છે એ ખૂબ જ સરસ ઉદાહરણ જે છે એ પૂરું પાડી રહી છે। નામ દીપક ગઢિયા છે અને હું સનરાઈઝ સીએસપી ઇન્ડિયા કરીને કંપની છે તેમાં હું ચેરમેન છું। અને સનરાઈઝ સીએસપી એ આપણે ઓસ્ટ્રેલિયાથી એક ટેકનોલોજી લાવ્યા છે, પણ આખી જે ટેકનોલોજીના જે ટ્રાન્સફર પરથી આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બની છે। એટલે જે નરેન્દ્ર મોદીનું જે સપનું હતું આત્મનિર્ભર ભારત, એ પ્રમાણે આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બનાવી છે અને આખી જે તમે પાછળ જુઓ છો તે દુનિયાની સૌથી મોટી ડીશ છે અને સૌથી પહેલી વાર ઓસ્ટ્રેલિયાની બહાર બની છે। અને આપણે આ ડીશ એ આપણે સૂર્યના કિરણોને એકત્રિત કરીએ છીએ અને એમાંથી આપણે હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ કરીએ છીએ। એટલા માટે આ ટેકનોલોજી નામ છે સોલાર કોન્સન્ટ્રેટર। અને હાઈ ટેમ્પરેચરમાંથી આપણે ત્યાં સોલાર બોઇલર મૂકી એનાથી સ્ટીમ બનાવીએ છીએ અને સ્ટીમ પછી અત્યારે એ લોકોનો જે એર કન્ડિશનિંગ પ્લાન્ટ છે વેપર ચિલર, એમાં જાય છે અને એમાંથી અત્યારે એર કન્ડિશનિંગ કરીએ છીએ। એટલે અત્યારે આપણે એક ડીશથી 100 ટનનું એર કન્ડિશનિંગ કરી શકીએ। અત્યારે આપણે અહીંયા આગળ 2 ડીશ લાગી છે, એમાંથી આપણે 200 ટનનું એર કન્ડિશનિંગ કરીએ છીએ। અને આશરે એમાં સોલાર સ્ટીમથી લોન્ડ્રી પણ ચલાવી, રસોઈ પણ કરી, સ્ટરલાઇઝેશનમાં વાપરી, ગરમ પાણી માટે કરી। એટલે આ ટેકનોલોજી આપણા દેશ માટે બહુ જ લાભદાયક છે અને આપણે ગામડે ગામડે આ ટેકનોલોજી લાવી અને જે ડિસેન્ટ્રલાઇઝ પાવરનો આપણે જે પ્રોજેક્ટ કરવો છે તે કરી શકશું। અને આ ટેકનોલોજીને બનાવવા માટે મદદ કરી છે રોટરી ક્લબ ઓફ બોમ્બે પિયર, જેમણે 1.6 કરોડ રૂપિયાની આપણને ગ્રાન્ટ આપી મુનિ આશ્રમને। અને રોટરી ક્લબને અપાર કેબલ કરીને જે કંપની છે તે લોકોએ CSRના અંદર ફંડિંગ આપ્યું। એટલે ધીસ ઇઝ અ કોઓપરેશન બિટવીન ઇન્ડસ્ટ્રી, જેને CSR ફંડિંગ આપ્યું, રોટરી ક્લબ જે પૈસા લઈ અને આશ્રમને આપ્યા, જે હોસ્પિટલ ચલાવવા માટે, કેન્સર હોસ્પિટલ ચલાવવા માટે, એકેડેમી લેવા માટે, અને આપણે કંપની જે છે એ નવી યુનિક ટેકનોલોજી લઈ આવી જે ખાલી આશ્રમમાં નહીં પણ આખા દેશ માટે મદદરૂપ થઈ શકશે। મારું નામ દીપક ગઢિયા છે।